students, how are you? Today we are going to learn the rest of the unit. The unit name is the adjustment. છેલ્લે આપણે એડજસ્ટમેન્ટ યુનિટ શરૂ કરેલો વિદ્યાર્થી મિત્રો, એમાં આપણે જોયું કે નાના અને નાની બંને એકબીજા સાથે ઝઘડતા પણ છતાં એકબીજાને પ્રેમ પણ કરતા, અને લેખક એમ કહે છે કે જ્યારે અમે નાના હતા ત્યારે એમના પિતાશ્રીએ બીજા લગ્ન કરેલા અને એમના પત્ની એટલે કે લેખકના બીજા મમ્મી, સ્ટેપ મધર એને કહેવાય, સાવકી માં, એના દ્વારા હેરાન ન થાય એ માટે નાની જે છે એ એની સાથે ઝઘડો કરતા. ત્યાર પછી આગળ જોઈએ, ઇફ એનીવન ગોટ હર વે વિથ નાના, જો નાનાની વાતમાં કોઈ પડે એવું હતું તો એ હતી નાની. એટલે કે નાનાની વચમાં બોલવાવાળું અથવા એમની સાથે ઝઘડો કરવાવાળું કોઈ એક જ પાત્ર હતું કે જે એ હતા નાની. શી વુડ ટેલ ટુ હિઝ ફેસ, તેઓ એને હંમેશા મોઢે મોઢ કહેતા, યુ વિલ રિગ્રેટ ઇટ ધ ડે આઈ ડાય. નાની હંમેશા કહેતા કે જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમને અફસોસ થશે. રિગ્રેટ, REGRET, રિગ્રેટનો મતલબ થાય છે અફસોસ થવો. તો કે જ્યારે હું મરી જઈશ ને ત્યારે તમને અફસોસ થશે. યુ ડોન્ટ સ્પીક વિથ ધ મધર ઓફ ધીસ 2 ચિલ્ડ્રન, તમે આ પૌત્રોની માતા સાથે વાત કરતા નથી ને, એટલે દે આર ઓલ્સો નોટ ગોઈંગ ટુ ટોક ટુ યુ, તો કે આ બાળકો પણ તમારી સાથે વાત નહીં કરે, તમે જોઈ લેજો. યુ વિલ સીટ ઓલ બાય યોરસેલ્ફ ઇન ધ બાલ્કની એન્ડ બાથ ઇન ધ સન એન્ડ યોર ઓન લોનલીનેસ, તો કે તમારે એકલા બેઠા રહેજો બાલ્કનીમાં, તડકો ખાજો અને તમે એકલા તમે રહેજો. નાના વુડ સે બેરલી ઓડિબલી, નાના ખૂબ ઓછું સંભળાયું એવી રીતે એકદમ ધીમા અવાજે બોલતા. બેરલીનો મતલબ ભાગ્યે જ, સંભળાય એવું અવાજે બોલતા, આઈ એમ ઓલ્ડર ધેન યુ, તો હું તારાથી મોટો છું. યુ જસ્ટ વેઇટ એન્ડ વોચ હુઝ ગોઈંગ ટુ ગો ફર્સ્ટ, યુ ઓર આઈ, તો કે આ તું જોઈ લેજે કે મારા અને તારામાંથી કોણ પહેલાં જાય છે, એ તું રાહ જો, કોણ જશે એની તું રાહ જો. એટલે બંને ઝઘડો કરતા, તો બંનેઓની ઉંમર એકદમ ઓલમોસ્ટ સરખી હતી. તો એમ કહે છે તારા અને મારામાંથી કોણ પહેલાં ઉપર જાય, જાણે કે એ બંને વચ્ચે શરત લાગી હોય એવી રીતે તેઓ વાતો કરતા. શી વુડ સિમ્પલી સે, નાની ફક્ત એટલું કહેતા, યસ યુ વિલ સી, હા તમે પણ જોઈ લેજો, જસ્ટ વોચ. એન્ડ નાની રિયલી ડીડ લીવ બિફોર હિમ, અને એવું જ થયું, નાનીનું મૃત્યુ થયું, નાનાને છોડીને ચાલ્યા ગયા. નાના became all the more irritable now, as if he had lost a wager. વેગર, WAGER, વેગરનો મતલબ થાય છે શરત. નાના હવે ચીડાઈ ગયા, ઉદાસ થઈ ગયા, બેચેન થઈ ગયા, જાણે કે તેઓ શરત હારી ગયા હોય. કઈ શરત વિદ્યાર્થી મિત્રો? કારણ કે એ બંને વચ્ચે જીબાજાડી થતી ત્યારે નાની કહેતા કે આપણા બેમાંથી કોણ પહેલાં જાય છે એ આપણે જોઈએ. અને નાની મૃત્યુ પામ્યા તો જાણે કે શરત હારી ગયા હોય એમ તેઓ વર્તન કરવા લાગ્યા. ફોર એ ફ્યુ ડેઝ હી ટુક આઉટ હિઝ એંગર ઓન હિઝ ફૂડ, શરૂઆતમાં તો થોડાક દિવસો સુધી નાનાએ ભોજન ઉપર પોતાનો ગુસ્સો ઠાલવ્યો. હી વુડ પુશ અવે હિઝ પ્લેટ એન્ડ સે, તેઓ પ્લેટને ધક્કો મારતા અને કહેતા, ટેલ હર આઈ ડોન્ટ વોન્ટ ટુ ઇટ, એને કહી દ્યો મારે જમવું નથી. નાના હજી પણ સ્વીકારવા તૈયાર નહોતા કે નાની તેમને છોડીને ચાલ્યા ગયા છે, એટલે એમ કહે છે કે તેણીને કહી દ્યો કે મારે જમવું નથી. હી ઇમ્પ્રિઝન્ડ હિમસેલ્ફ ઇન ધ બેડરૂમ, ઇમ્પ્રિઝન એટલે પૂરી દેવું, ખાલી પ્રિઝન શબ્દ હોય તો જેલ. તેમણે પોતાને જાતને
બેડરૂમની અંદર એટલે કે રૂમની અંદર પૂરી દીધા. વી રિમૂવડ અ ફ્યુ ઓફ નાનીઝ બિલોંગિંગ્સ ટુ મેક ધ રૂમ લાયબલ ફોર નાના. લેખક કહે છે અમે નાનીના રૂમમાંથી એમની જે બિલોંગિંગ્સ એટલે કે એમને લગતી જે વસ્તુઓ હતી એ બધી રિમૂવ એટલે દૂર કરી કે જેથી કરીને નાના માટે રૂમ રહેવા લાયક બની શકે. બટ હી ડીડ નોટ લેટ અસ કાર્ટ અવે નાનીઝ બેડ. કાર્ટ અવે એટલે લઈ જવું, પરંતુ એમણે નાનીના બેડને અમને લઈ જવા દીધા નહીં. ઇન એ ડ્રાય હોલો કોર્સ વોઇસ, સૂકા અને એકદમ કર્કશ અવાજે તેઓ બોલ્યા, લેટ ઇટ બી, વેર એલ્સ શી ગોઈંગ ટુ સ્લીપ. લેટ ઇટ બી, એને અહીંયા રહેવા દો. નાનીની જે બેડ હતી ને એવું એમણે એવું કીધું કે અહીંયા એને રહેવા દો, તેણી ક્યાં સૂશે. તેણી શબ્દનો મતલબ અહીંયા નાનીની વાત કરે છે. તો નાના હજી પણ માનતા નથી, એક્સેપ્ટ કરતા નથી કે નાની હવે નથી રહ્યા. એટલે એમ કહે છે કે એ પથારીને તમે અહીંયા રહેવા દો. ધ ડે વી હેડ ટુ ટેક નાનીઝ એસીઝ અવે ફોર ઇમર્ઝન. એસીઝ, ASHES, એસીઝ એટલે અસ્થિઓ. હિન્દુ સંપ્રદાય મુજબ મૃત્યુપાયમાં પછી એની જે રાખ વધે છે વિદ્યાર્થી મિત્રો, એ રાખને ઇમર્ઝન એટલે વિસર્જન કરવું પડે છે નદીની અંદર, એવી આપણી હિન્દુ ધર્મની માન્યતા છે. તો એ પ્રમાણે અમે જ્યારે નાનીની અસ્થિઓ વિસર્જન કરવા માટે લઈ જતા હતા, ધેટ ડે ટુ નાના સ્ટેડ લોકડ ઇન ધ રૂમ. તે દિવસે પણ નાના રૂમની અંદર પૂરાઈ રહ્યા. વેન આઈ વેન્ટ ઇન આઈ ફાઉન્ડ હિમ સિટિંગ ઓન હર બેડ. હું જ્યારે એમની પાસે ગયો ત્યારે મેં જોયું તો તેઓ પથારીમાં બેઠા હતા. હી જસ્ટ ટચ ધ અર્ન. અર્ન એટલે જે કળશ હોય ને, URN, અર્ન એટલે કળશ. એમણે એ કળશને ફક્ત ટચ કર્યો એટલે કે સ્પર્શ કર્યો. એન્ડ સેડ, અને કહ્યું, ટેક હિમ અવે, એને લઈ જાઓ. જો અહીંયા હિમ શબ્દ વાપરો છે, તો હિમ શબ્દ એટલા માટે વાપરો છે વિદ્યાર્થી મિત્રો કારણ કે નાના જે છે એ હજી માનતા નથી, અને એ નાની જાણે નાનામાં આવી ગયા હોય એવું વર્તન કરવા માટે એમણે અહીંયા હિમ વાપર્યું છે. ટેક હિમ અવે, એને લઈ જાઓ. ઓલ માય લાઈફ હી જસ્ટ કેપ્ટ ફાઇટિંગ વિથ મી. આખી જિંદગી તે મારી સાથે લડ્યો છે, એને મારી સાથે ઝઘડો કર્યો છે, એટલે એને તમે અહીંથી લઈ જાઓ. ધ શિફ્ટ વોઝ ગ્રેજ્યુઅલ. શિફ્ટ થઈ ગયો એનો મતલબ કે અહીંયા એમનો જે સ્વભાવ છે ને વિદ્યાર્થી મિત્રો એ ચેન્જ થઈ ગયો, બદલાવ આવી ગયો, પરિવર્તન આવી ગયું. એ ગ્રેજ્યુઅલ હતું એટલે કે સામાન્ય હતું. આઈ ડીડ નોટ પે મચ હીડ ટુ ઇટ ધેટ ફર્સ્ટ ડે, બટ લેટર ઇટ બીકમ મોર એવિડન્ટ. તો લેખક કહે છે કે આ જે બદલાવ હતો એ સામાન્ય હતો. શરૂઆતમાં તો મેં મચ પે હીડ ટુ ધેટ ફર્સ્ટ ડે, શરૂઆતમાં તો મેં એના તરફ ધ્યાન આપ્યું ન હતું. પરંતુ લેટર ઇટ બીકેમ મોર એવિડન્ટ, પછી એ વધારે ને વધારે પુરાવા મળતા ગયા કે નાનાનો સ્વભાવ બદલાઈ ગયો હતો. અનધર ડે આઈ કોટ હિમ ટેકિંગ નાનીઝ કફ સિરપ. બીજા દિવસે મેં નાનીની કફ સિરપ લેતા જોયા. હી વોઝ મેઝરિંગ ઇટ બાય ધ કેપ ફૂલ. મેઝર કરવું એટલે માપવું. એ સિરપને તેઓ કેપ ફૂલ એટલે ઉપરનું જે ઢાંકણું હોય ને એમાં લખેલું હોય છે ml, 500 ml ને 250 ml એવું લખેલું હોય છે. તો એ કેપની અંદર એ સિરપ નાખી અને એને મેઝર એટલે માપતા હતા. એક્ઝેક્ટલી ધ વે નાની યુઝ ટુ. જેવી રીતે નાની આવું કરતા હતા. યુઝ ટુનો મતલબ નાથી ટેવાયેલા હોવું. કોઈ કામ રિપીટેડલી કરતા હોય અને એની ટેવ હોય એને યુઝ ટુ કહેવામાં આવે છે. તો જેવી રીતે નાની દર વખતે સિરપ લેતી વખતે માપતા, એવી જ રીતે નાના પણ એવું કરતા હતા. આઈ આસ્ક હિમ, મેં એમને પૂછ્યું, વોટ્સ ધેટ યુ આર ડુઈંગ, તમે શું કરી રહ્યા છો? તો નાના કહે છે,
વોટ એમ આઈ સપોઝ ટુ ડુ ધેન? તો કે હું કરું પણ શું? ધીસ ડેમ કફ જસ્ટ ડઝન્ટ લેટ અપ. આ જો ને ખાંસી જે છે એ મને સુવા દેતું નથી. એક્ઝેક્ટલી ધ સેમ ટર્ન ઓફ ફ્રેઝ ધેટ નાની વુડ હેવ યુઝડ. જેવા લહેકાથી, જેવા ટોનથી નાની બોલતા, એવી જ રીતે નાના પણ એવું બોલ્યા કે આ ખાંસી જોને મને સૂવા નથી દેતી, હું શું કરું? હી પોસ્ડ. તેઓ ઊભા રહી ગયા બોલતા બોલતા. થ્રુ મી અ લુક. મારી સામે જોયું. એન્ડ સેડ. અને કહ્યું, વેન ધીસ બોટલ ગેટ્સ ઓવર, ગેટ મી અ ન્યૂ વન. તો નાના થોડીક વાર ઊભા રહી ગયા, મારી સામે બોટલ રાખી અને કહ્યું કે જ્યારે આ બોટલ ખાલી થઈ જાય ને ત્યારે ગેટ મી અ ન્યૂ વન, મારા માટે નવી લઈ આવજે. આઈ વોઝ લિટલ ટેકન અબેક. મને થોડોક આઘાત લાગ્યો, મને થોડુંક આશ્ચર્ય થયું. આઈ હેડ નેવર હર્ડ હિમ કફિંગ. કારણ કે નાનાને તો મેં ક્યારેય ખાંસતા જોયા ન હતા, ક્યારેય એમને ઉધરસ થઈ હોય એવું દેખાયું ન હતું. બટ ધીસ વોઝ નથિંગ કમ્પેર ટુ ધ શોક હી ગેવ મી અ ફ્યુ ડેઝ લેટર. પરંતુ આનાથી પણ વધારે ગંભીર શોક, આઘાત તેઓ મને થોડાક દિવસ પછી આપવાના હતા. તો આઈ ટોલ્ડ હિમ. મેં એમને કહ્યું, નાના, લેટ્સ ગો ટુ અ સલૂન. સલૂન એટલે વાળ કપાવવા જાય ત્યાં. એમ કે છે કીધું, નાના ચાલો આપણે સલૂનમાં જઈએ. યુ નીડ એ હેર કટ. તમારે વાળ કપાવવાની જરૂર છે. આઈ ઇન્સિસ્ટેડ. ઇન્સિસ્ટ એટલે આગ્રહ કરવો, ખૂબ ભાર દેવો. અને કહ્યું, ઇફ યુ ડોન્ટ વોન્ટ ટુ ગો ધેન આઈ વિલ કોલ અ બાર્બર હોમ. મેં એમને કીધું કે જો તમારે ત્યાં ન જવું હોય તો હું અહીંયા ઘરે જ બાર્બર એટલે હજામને બોલાવી લઉં. હી ડીડ નોટ ઇવન બોધર ટુ લુક એટ મી ધીસ ટાઈમ. એમને મને જવાબ આપવાની પણ તસ્દી ન લીધી હતી. હી બિગન ટુ શેક હિઝ હેડ. એમણે પોતાનું માથું નકારમાં ધૂણાવ્યું. નો નો, હી વિલ કિલ મી. નાનાએ કહ્યું, ના, તે મને મારી નાખશે. હી ડઝ નોટ લાઇક માય હેરકટ શોર્ટ. અહીંયા નાની માટે તેઓ હી વાપરે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એને મારા શોર્ટ એટલે ટૂંકા હેરકટ ગમતા નથી. હી વિલ નેવર અપ્રૂવ. તે આ વાતને માનશે નહીં. હિઝ ઇન્ટોનેશન વોઝ નાઝલ. નેઝલ, NASL. નેઝલ એટલે નાકોરીમાંથી જ્યારે બોલતા હોય એવો અવાજ આવ્યો. એક્ઝેક્ટલી લાઇક નાનીસ. જેમ નાની બોલતા એવી જ રીતે નાનાનો પણ અવાજ એવો જ આ વખતે હતો. ઇટ સીમ્ડ એઝ ઇફ ઇટ વોઝ નાની. જાણે એવું જ લાગ્યું કે નાની બોલતા હોય. હુ વોઝ સ્પીકિંગ? આઈ મૂવ્ડ બેક અ લિટલ વરીડ. હું ચિંતામાં આવી અને હું પાછો ફર્યો. આઈ હેડ અ ફ્રેન્ડ ડૉક્ટર KD કામ્બલે. મારા એક મિત્ર હતા જેમનું નામ હતું KD કામ્બલે, અ સાયકાઇટ્રિસ્ટ. ડૉક્ટર KD કામ્બલે વોઝ અ સાયકાઇટ્રિસ્ટ. મનોચિકિત્સક. મનોચિકિત્સક એટલે જે મનનું વિજ્ઞાન જેણે અભ્યાસ કર્યો હોય, જે માનસિક જે કંઈ પણ બીમારી હોય મગજને લગતી, મનને લગતી, એને અભ્યાસ કરે એ ડૉક્ટર જે છે એને સાયકાઇટ્રિસ્ટ કહેવામાં આવે છે. આઈ કોલ્ડ હિમ ઓવર. મેં એમને બોલાવ્યા. હી ટોક ટુ નાના એટ લેન્થ. તેમણે નાના સાથે લાંબા સમય સુધી વાત કરી. ફોર અવર્સ. કલાકો સુધી. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના કેપ્ટ ક્વાઇટ. પણ મોટાભાગના સમયે તો નાના ચૂપ જ રહ્યા હતા. હી ડીડ નોટ આન્સર મોસ્ટ ઓફ ડૉક્ટર કામ્બલેસ ક્વેરીઝ. ક્વેરી એટલે પ્રશ્નો. મોસ્ટ ઓફ ટાઈમ એટલે મોટાભાગના સમયે તો એમણે ડૉક્ટર કામ્બલીના ક્વેશ્ચનના જવાબ આપ્યા ન હતા. બટ વેન હી ડીડ. પરંતુ જ્યારે તેઓ બોલ્યા, હી સ્પોક લાઇક નાના.
normally did. તેઓ નાના જેમ બોલતા એવી રીતે બોલ્યા હતા. ઇન હિઝ ઓન વોઇસ, પોતાના જ અવાજમાં જવાબ એમણે આપ્યો. સમથિંગ એલ્સ બીકમ એવિડન્ટ ટુ, આ કંઈક અલગ એવિડન્ટ હતો, પુરાવો હતો. ટુ વન ઓફ ધ ન્યુમરસ ક્વેશ્ચન્સ ધેટ ડૉક્ટર કામ્બલે આસ્ક્ડ હિમ. ન્યુમરસ એટલે ઘણા બધા પ્રશ્નો જે પૂછ્યા એમાંથી એમણે પોતાના અવાજમાં જવાબ આપ્યો હતો. અને છેલ્લે એટલું કીધું, ધીસ ઓનલી શી કેન આન્સર. આ જવાબ તો તેણી પણ આપી શકતી હતી. આઈ વિલ આસ્ક હર વેન શી કમ્સ. તો મેં એમને પૂછ્યું કે તેણી ક્યારે આવશે. ડૉક્ટર કામ્બલી શોટ બેક, વેર હેઝ શી ગોન. ડૉક્ટર કામ્બલીએ પૂછ્યું કે તેણી ક્યાં ગઈ છે. ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન એ સ્માઇલ. પોતાના હોઠ મરોડતા હાસ્ય સાથે એમણે કીધું, ઓહ શી ડઝન્ટ રિયલી એવર ટેલ મી હર વેર અબાઉટ્સ. ઓહો, એ તો કોઈ દિવસ પોતાના વિશે કશું કહેતી જ નથી. વેન નાના લેફ્ટ, ડૉક્ટર કામ્બલી સેડ, જ્યારે નાના ઊભા થઈને ચાલતા થયા પછી ડૉક્ટર કામ્બલીએ કહ્યું, હી ડઝ નોટ પરસીવ યોર નાની એઝ અ ડેડ. પરસીવ, PERCEIVE. પરસીવનો મતલબ થાય છે એક્સેપ્ટ કરવું, સ્વીકારવું. ત્યારે ડૉક્ટર કામ્બલીએ કીધું કે તેઓ નાનીને મૃત સમજતા જ નથી. તેમનું મૃત્યુ થયું છે એ વાત સ્વીકારતા નથી. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. તેઓ દોહરું જીવન જીવવા લાગે છે. દોહરું એટલે બે જીવન. બે જીવન એટલે બે વ્યક્તિઓનું જીવન જીવવા લાગે છે. એક નાનીનું અને એક પોતાનું. ઇનફેક્ટ ધેર ઇઝ મોર ઓફ હર એન્ડ લેસ ઓફ હિમ. વધારે તેઓ નાનીનું જીવન વધારે જીવે છે અને પોતાનું જીવન ઓછું જીવે છે. હી હેઝ બિગન ટુ થિંક ઓફ હિમસેલ્ફ એઝ અ નાની. તેઓ પોતાની જાતને નાની તરીકે જ સમજે છે. વોટ એવર હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. જે કંઈ પણ બને એ બધું નાનીને થાય છે એવું તેઓ માને છે. શી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. તેણીને જરૂરી છે એટલે તેઓ ખાય છે. ફીડ, FED. શી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. તેણીને તરસ લાગી છે એટલે તેઓ પાણી પીવે છે. શી ઇઝ ધ વન હુ ફીલ્સ ધ પેઇન. તેણીને પીડા થાય છે એટલે તેઓ એની દવા કરે છે. એન્ડ ઇટ ઇઝ હી હુ ટેક્સ ધ મેડિસિન્સ. અને એમની માટે તે પોતે મેડિસિન લે છે. હી ઓનલી સ્વેલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. પિલ્સ એટલે દવા, PILLS. પિલ્સ એટલે ટીકડીઓ, ગોળી જેને આપણે કહીએ છીએ. સ્વેલો, SWALLOWS. વિદ્યાર્થી મિત્રો, સ્વેલોનો મતલબ થાય છે ગળવું. તેઓ નાનીને પીડા થાય છે એટલે તેઓ પોતે દવા ગળી જાય છે. ઓન હર બિહાફ. ઓન હર બિહાફનો મતલબ તેના વતી. આઈ ડ્રોવ ધ ગુડ ડૉક્ટર બેક ટુ હિઝ હોમ. મેં એ ડૉક્ટરને ઘરે મૂકીને આવ્યો. હી સેડ ધેટ નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. તેમણે મને કીધું કે નાના ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર નામની બીમારીથી પીડાય છે. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. પરિસ્થિતિ થોડીક સમજવા જેવી છે. હી સેડ એન્ડ ધેર વોઝ નો શ્યોર ક્યોર ફોર ઇટ. અને આની કોઈ ચોક્કસ દવા એટલે કે કોઈ ચોક્કસ સારવાર નથી. હી સેડ વી વિલ કીપ એટ ઇટ, ડુ અવર બેસ્ટ. આપણે આપણું બધી જ રીતના પ્રયત્નો ચાલુ રાખશું. બટ એટ યોર નાનાસ એજ ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. પરંતુ નાનાની ઉંમરને જોતાં આ બીમારીમાંથી રિકવર થવા માટેનું લગભગ અશક્ય લાગે છે. વિદ્યાર્થી મિત્રો, આટલું આજે અહીંયા રાખીએ. નેક્સ્ટ વિડીયોની અંદર
બાકીનું આપણે યુનિટ પૂરી કરીશું અને એક્સરસાઇઝ પણ પૂરી કરીશું.